નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયમાં માર્ગદર્શન અને માહિતી મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયોઝ આપની સમક્ષ મૂકીએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત સંધિના નિયમો જોઈશું, પણ આ અગાઉ 25 જેટલા આવા નિયમોના વિડીયો અમે અપલોડ કર્યા છે. આપે જોયા ન હોય તો એ તમામ વિડીયો જોઈ લેવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, હવે પરીક્ષા માટે આ અગત્યનો સંધિનો નિયમ છે, ઘણીવાર એમાંથી પૂછાય છે. જોઈએ કે રૂ, ર કે શ પછી ન આવે તો નનો અણ થાય છે. આ ધ્યાનમાં રાખો. રૂ વત્તા ન તો ઋણ, પરિ વત્તા નામ પરિણામ, ન છે એનો અણ થયો. પરિ વત્તા નય પરિણય, પ્ર વત્તા નિધિ પ્રણિધિ, પ્ર વત્તા નય પ્રણય, પ્ર વત્તા નેતા પ્રણેતા, પ્ર વત્તા નિપાત પ્રણિપાત, પ્ર વત્તા નામ પ્રણામ. આમાં શ છે. તૃષ વત્તા ના તૃષ્ણા. હા, બીજા શબ્દો. આ શબ્દોમાં પણ નનો અણ થાય છે. નાર વત્તા અયન નારાયણ, યાદ રાખવા જેવી સંધિ છે. રામ વત્તા અયન રામાયણ. હા, અહીંયા બ્રહ્મ હલંત આવશે. બ્રહ્મ વત્તા અન ભ્રમણ. આક્રમ વત્તા અન આક્રમણ. અહીંયા પણ નનો અણ થાય છે. પ્ર વત્તા અન તો એ પ્રાણ થશે. પ્ર વત્તા માન પ્રમાણ. શૂર્પ વત્તા નખા શૂર્પણખા. અને પ્ર વત્તા યાન પ્રયાણ. મિત્રો, એક અપવાદરૂપ શબ્દ છે, એ તમે યાદ રાખો કે જેમાં ફેરફાર થતો નથી. પ્ર વત્તા નષ્ટ તો પ્રનષ્ટ. એટલે આ છે, તમે યાદ રાખો. જોઈએ એના પછીનો નિયમ છે. હા, સ કે ર ની પહેલા અ હોય અને પછી અઘોષ વ્યંજન આવે તો જે સ કે ર છે એનો વિસર્ગ થાય છે. નિયમ છે, તમે યાદ રાખો કે સ કે ર ની પહેલા અ હોય અને એના પછી અઘોષ વ્યંજન આવે, એટલે કે આપણે કક્કામાં જે વર્ગીય વ્યંજનમાં પહેલી બે લાઈનના છે તે ક એ અઘોષ છે. પુનર્વત્તા કથન તો પુનઃ કથન. અંતર્વત્તા કેન્દ્ર તો અંતઃ કેન્દ્ર. પુનર્વત્તા પરીક્ષા તો પુનઃ પરીક્ષા. પુનર્વત્તા પ્રાપ્તિ તો પુનઃ પ્રાપ્તિ. અહીંયા અંતર્વત્તા પ્રેરણા તો અંતઃ પ્રેરણા. પ્રાતસ્વત્તા કર્મ તો પ્રાતઃ કર્મ, કારણ કે ક અને પ એ અઘોષ છે. પ્રાતસ્વત્તા કાળ તો પ્રાતઃકાળ. અધસ્વત્તા કાય અધઃ કાય, શરીરનો નીચેનો ભાગ. હા, હવે અહીંયા બીજા શબ્દો છે. અધસ્વત્તા પ્રદેશ તો અધઃ પ્રદેશ, નીચેનો પ્રદેશ. મનસ્વત્તા કામના તો શું થશે? મનઃ કામના. મિત્રો, આ છે, તમે યાદ રાખો. સાર્થ જોડણી કોષ પણ આ શબ્દ આપે છે, મનોકામના. રાઈટ. પણ ભાષાકીય દૃષ્ટિએ આ શબ્દ એ અશુદ્ધ કહેવાય. એ શબ્દ અશુદ્ધ કહેવાય. મનોકામના નહીં, પણ મનઃ કામના. હા, સામાસિક શબ્દ તરીકે મન કામના વાપરી શકાય. રાઈટ. આ શબ્દ એ શુદ્ધ શબ્દ કહી શકાય. સમાસ મન વત્તા કામના, મનની
કામના અથવા મનમાં ઉદ્ભવેલી કામના. પણ મનોકામના એ ભાષાકીય દૃષ્ટિએ એ અશુદ્ધ કહેવાય. હવે આનો અપવાદ છે એ જરા જોઈ લો. પુરસ, નમસ કે તિરસ પછી જો અઘોષ વ્યંજન આવે તો એનો વિસર્ગ થતો નથી. જોઈ લો, પુરસ વત્તાકાર તો અહીંયા પુરસ્કાર પૂર્વકારની, તિરસ વત્તાકાર તિરસ્કાર, નમસ વત્તાકાર તો નમસ્કાર. શબ્દો યાદ રાખવા જેવા છે. જોઈએ, વ્યાકરણની તૈયારી માટે અમારા આ 4 મહત્વના પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ પરિચય, જેમાં વ્યાકરણના બધા જ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. અને બીજું પુસ્તક છે ગુજરાતી વ્યાકરણ MCQ. આમાં જે વ્યાકરણના મુદ્દા છે એ બધા જ અહીંયા MCQ સ્વરૂપે આપેલા છે. ત્રીજું પુસ્તક એ ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ છે. એમાં શબ્દો અંગેની ઘણી બધી વિગતો એમાં આપવામાં આવી છે. સમાસ છે, સમાનાર્થી છે, વિરોધાર્થી શબ્દો છે, તળપદા શબ્દો છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, ઘણી બધી વિગતો એમાં આપી છે. ચોથું પુસ્તક ગુજરાતી ભાષાની જોડણી અંગેનું છે. બધા જ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. હા, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારા આ ખૂબ જ મહત્ત્વના એવા વિડીયો છે. અને જો તમે PSIની તૈયારી કરો છો તો આ 3 વિડીયો લેખન શુદ્ધિ માટે ખૂબ જ મહત્ત્વના છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.